અને ભારતીય જનતા પાર્ટીને 303 સીટો જે મળી હતી એમાં કોઈ પણ ફેક્ટરથી એ સીટોમાં ડિસ્કાઉન્ટ થાય છે તો બજાર એક નજીકના સમય માટે કદાચ મંદીના ગાળામાં જતું રહે એવું પણ બની શકે છે. અનઇવન ડિસિઝન આવે છે અને ઇલેક્શનનું અનઇવન રિઝલ્ટ આવે છે તો સેન્સેક્સ એટલીસ્ટ 12 થી 15,000 પોઈન્ટ ઘટે અને નિફ્ટી 2 થી 3,000 પોઈન્ટ ઘટી જાય તો પણ નવાઈ પામવા જેવું છે નહીં. મોદી સાહેબના સંકેત પ્રમાણે એમની વાત તો એકદમ ક્લિયર છે કે 4 જૂનના રિઝલ્ટ પછી તમે શેર બજારમાં ના જોયેલા તાંડવ જોવા મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ શેર બજાર અને તેના પ્રોગ્રામ્સ કરતા બધા જ લોકો થાકી જશે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ ટિપ્પણી ઉપર શેર બજારના જાણકાર પ્રિયાંશ શાહ શું મત આપે છે તે આપણે જાણીશું જ તેમની પાસેથી. પ્રિયેશભાઈ, પહેલા તો આપનું સ્વાગત છે જો ટીવી ગુજરાતીમાં. પ્રિયેશભાઈ, તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામો આવવાના છે. તેના બાદ શેર બજાર અને તેના પ્રોગ્રામ્સ કરતા બધા લોકો થાકી જશે. તો તમારા મત પ્રમાણે તમે આ ટિપ્પણી ઉપર શું મત આપશો? એટલે મોદી સાહેબના કહેવા પ્રમાણે તેના પ્રોગ્રામ કરતા થાકી જશે એનો મોદી સાહેબનો તો ક્લિયર કટ મેસેજ એવો લાગે છે કે કદાચ એમનો કોન્ફિડન્સ એવું બતાવી રહ્યો છે કે અબકી બાર 400 કે પાર. અને જો 400 સીટોની ઉપર આવે અને મોદી સાહેબે કીધેલું સ્લોગન સાચું પડે તો પછી આ શેર બજાર એમની 400 સીટની જે બઢત મળે અને તો એને બજાર 2 થી 3 વર્ષ આગળ ડિસ્કાઉન્ટ કરશે. જેમ કે અત્યાર સુધીમાં મોદી સાહેબે ઘણા બધા બોલ્ડ ડિસિઝનો લીધા છે અને હવે સીટો પણ વધી ગઈ અને એમનો કોન્ફિડન્સ પણ વધી ગયો તો એ આગળ વધારે બોલ્ડ ડિસિઝનો લેશે, વધારે આપણી કોર્પોરેટને ફેવરના ડિસિઝનો લેશે અને વધારે બિઝનેસ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ ક્રિએટ કરશે એવું આ સ્ટોક માર્કેટ ડિસ્કાઉન્ટ કરશે. જેના કારણે આપણું શેર બજાર હંમેશા ફોરકાસ્ટ ઉપર ચાલ્યું છે અને એ 2 થી 3 વર્ષનું ફોરકાસ્ટને ડિસ્કાઉન્ટ કરતાં કદાચ એવું બની શકે કે સેન્સેક્સમાં તોતિંગ વધારો, તોતિંગ એટલે કે આજ દિવસની હિસ્ટ્રીમાં સૌથી વધારે આવે સિંગલ ડે વધારો આવે અને તે પછી પણ એ રેલી ચાલુ રહે અને કદાચ એવું સમજી શકાય કે જો 2 વર્ષ સુધીનો ફોરકાસ્ટ ડિસ્કાઉન્ટ કરે બરાબર છે તો સેન્સેક્સ 8 થી 10,000 પોઈન્ટની તેજી બતાવે તો પણ નવાઈ નહીં અને નિફ્ટી 15 સુધી 2,000 પોઈન્ટની પણ તેજી બતાવે તો નવાઈ પામવા જેવું છે નહીં. હા, આ તેજી થતાં કદાચ 1.5 થી 2 મહિના કે 3 મહિના લાગે પણ આ સ્પીડથી શેર બજાર વધે એવું દેખાઈ રહ્યું છે. જો અબકી બાર 400 કે પાર સ્લોગન સાચું પડે તો, અને જો અબકી બાર 400 કે પાર સ્લોગન સાચું નથી પડતું ઇવન તેનાથી રિવર્સ ઇફેક્ટ આવે છે અને ગઈ વખતે જે એમને 356 સીટો એનડીએને 356 સીટો જે મળી હતી અને ભારતીય જનતા પાર્ટીને 303 સીટો જે મળી હતી એમાં કોઈ પણ ફેક્ટરથી એ સીટોમાં ડિસ્કાઉન્ટ થાય છે તો બજાર એક નજીકના સમય માટે કદાચ મંદીના ગાળામાં જતું રહે એવું પણ બની શકે છે અને શેર બજાર હંમેશા મંદીનું ફોરકાસ્ટ વધારે જોરથી અને પ્રેશરથી કરતું હોય છે. એટલે એવું બની શકે કે વધે તો કદાચ 10,000 પોઈન્ટ વધે પણ જો આવું કોઈ પણ અનઇવન ડિસિઝન આવે છે અને ઇલેક્શનનું અનઇવન રિઝલ્ટ આવે છે તો સેન્સેક્સ એટલીસ્ટ 12 થી 15,000 પોઈન્ટ ઘટે અને નિફ્ટી 2 થી 3,000 પોઈન્ટ ઘટી જાય તો પણ નવાઈ પામવા જેવું છે નહીં. એટલે અત્યારે તમે એવું માની શકો કે અત્યારે જે 22,500ની સપાટીની આજુબાજુ નિફ્ટી જે વધઘટ કરતી દેખાઈ રહી છે તે એવું બની શકે કે તેજી થાય તો 24,000ની પાર જતી રહી શકે છે અને મંદી થાય તો 20,000ની સપાટી તોડીને પણ નીચે ટ્રેડ કરે તો નવાઈ પામવા જેવું નથી. એટલે મોદી સાહેબના સંકેત પ્રમાણે એમની વાત તો એકદમ ક્લિયર છે કે 4 જૂનના રિઝલ્ટ પછી તમે શેર બજારમાં ના જોયેલા તાંડવ જોવા મળશે. એ વાત યથાર્થ પુરવાર થઈ રહી છે. પ્રિયેશભાઈ, બીજો મારો પ્રશ્ન એ છે કે પીએમ મોદીના 10 વર્ષના કાર્યકાળમાં સેન્સેક્સ 25,000 થી લઈને 75,000 સુધી પહોંચી ગયું તો 10 વર્ષમાં સેન્સેક્સમાં 3 ગણો વધારો થયો તો એમાં કયા પરિબળો કામ કર્યા છે? શું લાગે છે? જો મેં તમને વાત કરી કે મોદી સાહેબની સરકાર બોલ્ડ ડિસિઝન લેવા માટે જાણકાર છે અને તેમણે અત્યાર સુધીમાં જે
જે દિવસથી સરકાર ચલાવવાની શરૂઆત કરી 2014થી આજ દિવસ સુધીમાં ઘણા બધા બોલ્ડ ડિસિઝનો લીધા છે. એમાં સૌથી પહેલું અને સૌથી ચર્ચાસ્પદ જો કોઈ ડિસિઝન રહ્યું હોય તો તે 2016માં લેવાયેલી નોટબંધી છે. એ જે નોટબંધીની ઇફેક્ટ જે આવી, બરોબર છે, અને નોટબંધીનું જે ડિસિઝન લીધું તેના કારણે એક વાત છતી થઈ ગઈ કે આ ગવર્મેન્ટ કોઈ પણ ડિસિઝન લઈ શકે છે. અને નોટબંધી વખતે 500 ને 1000ની નોટો જે બંધ કરી તેના કારણે જેની પણ પાસે કેશ ફંડ પડ્યું હતું એ બધું જ ડિજિટલ ફંડમાં કન્વર્ટ થવા માંડ્યું અને દરેક જણ પોતાના પૈસા બેંકમાં જમા કરવા માંડ્યા. બેંકમાં જમા થયેલા પૈસા ઉપર વ્યાજ કરતાં શેર બજારમાં, ગોલ્ડ માર્કેટમાં અને બીજી બધી કોમોડિટી માર્કેટમાં રિટર્ન વધારે સારું મળતું હોય તો શેના માટે એફડીમાં પૈસા મૂકી રાખવા? લોકોની માનસિકતા બદલાઈ, લોકોનું માનસ બદલાયું. તેના કારણે ઘણા બધા લોકોએ પૈસા શેર બજારમાં નાખ્યા અને બિઝનેસમાં નાખ્યા. બિઝનેસમાં નાખવાના કારણે એવું થયું કે બજારમાં લિક્વિડિટી વધી ગઈ અને બજારમાં લિક્વિડિટી વધવાના કારણે દરેક કોર્પોરેટના બિઝનેસ સારા ચાલવા લાગ્યા અને તેના કારણે તેમની પ્રોફિટેબિલિટી બદલાવા માંડી. એટલે શેર બજાર સુધારવા માંડ્યું, કારણ કે બજાર ફોરકાસ્ટ ઉપર ચાલે છે. અને જેવું શેર બજારમાં કોર્પોરેટ કંપનીનો પ્રોફિટ સુધરતો દેખાયો તો તરત જ દરેક જણ શેર બજારમાં વધારે એટ્રેક્ટ થયા અને એના કારણે સેન્સેક્સ વધારે ફાસ્ટ વધવા માંડ્યો. 2016માં નોટબંધીના ડિસિઝન પછી મોદી સાહેબે બીજું બોલ્ડ ડિસિઝન લીધું 2017માં. જે 2017માં એમને જીએસટીનું ઇમ્પ્લિમેન્ટ કર્યું. પહેલાં નોટબંધી અને પાછળ જીએસટીનું ઇમ્પ્લિમેન્ટેશન. એટલે જીએસટીનું ઇમ્પ્લિમેન્ટ થવાના કારણે વન્સ અગેન દરેક જગ્યાએ જે ટેક્સનો ધારો હતો, જે ટેક્સનો સ્લેબ હતો, તેમાં એકદમ ટ્રાન્સપરન્સી આવી ગઈ, વિવિધતા આવી ગઈ. તેના કારણે ફરીથી કોર્પોરેટને બૂસ્ટર મળ્યું. એ કોર્પોરેટને બૂસ્ટર મળવાના કારણે ફરીથી એક કોર્પોરેટના ફેવરનું ડિસિઝન લેવામાં આવ્યું અને તેના કારણે ફરીથી સેન્સેક્સમાં ઉછાળો જોવા મળ્યો. પહેલું ડિસિઝન નોટબંધી આવ્યું, બીજું ડિસિઝન જીએસટી ઇમ્પ્લિમેન્ટેશન આવ્યું. તેના પછી તેમનું ત્રીજું જે મહત્વનું અત્યાર સુધીમાં આટલા બધા વર્ષોથી જે ગવર્મેન્ટ શાસન કરતી હતી ને તેણે ફક્ત ટેક્સ વધાર્યા સિવાય કોઈ કામ નહોતું કર્યું. પણ મોદી સાહેબની ગવર્મેન્ટે સૌ પ્રથમવાર કોર્પોરેટ ટેક્સમાં રિડક્શન આપ્યું. અત્યાર સુધીના હિસ્ટ્રીમાં કદાચ એવું બની શકે કે આ નરેન્દ્ર મોદી સાહેબની સરકારનું સૌથી બોલ્ડ ડિસિઝન હતું કોર્પોરેટ માટેનું. તેથી એક વાત નક્કી થઈ ગઈ કે આ ગવર્મેન્ટ કોર્પોરેટને ગમે તેમ કરીને સપોર્ટ કરીને વર્લ્ડ લેવલે એનું નામ કરે અને વર્લ્ડ લેવલે ઇન્ડિયાનું નામ થાય તેવું કરવા માંગતી ગવર્મેન્ટ હતી. એટલે તેમણે બહુ જ બોલ્ડ ડિસિઝન લઈને એ વખતે કોર્પોરેટ ટેક્સમાં નાનો મોટો નહીં પણ બહુ મોટો સુધારો બતાવ્યો. જે કોર્પોરેટો અત્યાર સુધી 30% ટેક્સ ભરતી હતી જૂની કોર્પોરેટ, એને સીધો 22% કોર્પોરેટ ટેક્સ ભરવાનો તેવું એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું. એટલે 8% જેવો કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો. એ કોર્પોરેટ ટેક્સ 8% નથી પણ એ કોર્પોરેટ ટોટલ ટેક્સના 20% થાય. એટલે જે એક્ઝામ્પલ આપું તમને હું કે જે કોર્પોરેટ 100 કરોડ રૂપિયા ટેક્સ ભરતી હતી એને હવે સીધો 80 કરોડ રૂપિયા ટેક્સ ભરવાનો થશે. એ પછી જે સ્ટાર્ટઅપ કંપનીઓ હતી, જે નવી કંપનીઓ હતી, જે 1 ઓક્ટોબર 2019 પછી નવું જે સ્ટાર્ટઅપ કર્યું, બરાબર, તો તે કંપનીઓ માટે તે પહેલાં 22% ટેક્સ ભરવાનો થતો હતો, તે સીધો જ 15% ટેક્સ કરી નાખ્યો. એટલે એવું થયું કે જે કંપનીઓ કામ કરતી હતી તો જૂનો બિઝનેસ એમનો એમ ચાલ્યો પણ એમણે નવા સાહસો ખેડ્યા. નવી કંપનીઓ માર્કેટમાં આવી. નવી કંપનીઓ માર્કેટમાં આવવાના કારણે નવી કંપનીઓની લિક્વિડિટી વધવા લાગી અને તેના કારણે ફરીથી કોર્પોરેટ ટેક્સ ઘટવાના કારણે શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો અને આ ઉછાળો અવિરત ચાલુ રહ્યો. અને તમે જોશો તો સેન્સેક્સ છેલ્લા 10 વર્ષની અંદર 25,000થી લઈને 75,000 પહોંચી ગયો. એથી પણ એક સૌથી મહત્વનું પાસું રહી ગયું 75,000 સુધીની સફરમાં. એ છે કોરોના કાળમાં 2020ના કોરોના કાળમાં મોદી સાહેબની ગવર્મેન્ટે લીધેલું એક આકરું ડિસિઝન, જે આજ દિવસ સુધી કદાચ આપણા ઇન્ડિયન હિસ્ટ્રીમાં સૌથી મોટું ડિસિઝન હતું. અને તે ડિસિઝન હતું કોર્પોરેટને 20 લાખ કરોડનું પેકેજ આપવાનું, જે અધધ પેકેજ હતું, જેની ઇમ્પેક્ટ આવવાની બહુ જ બાકી હતી અને તેની ઇમ્પેક્ટ સતત 4 વર્ષ સુધી આપણા સ્ટોક માર્કેટ ઉપર દેખાઈ. 2020માં આપેલા 20 લાખ કરોડના પેકેજે આપણા શેર બજારને 4 વર્ષ સુધી કન્ટિન્યુઅસ દોડતું રાખ્યું અને
સેન્સેક્સને એક એવી જગ્યાએ લઈ જઈને ઊભો રાખી દીધો કે આજે વર્લ્ડની 5th લાર્જેસ્ટ ઇકોનોમી બની ગઈ, અને 5th લાર્જેસ્ટ ઇકોનોમી બનવાના સાથે સાથે એક સ્ટેબલ માર્કેટમાં એની ગણતરી થવા માંડી. આજે તમે જોશો કે FII છેલ્લા કેટલાય વર્ષોથી વન વે સેલિંગ કરેલું હતું, છતાં પણ આપણું માર્કેટ દરેક એમના સેલ્સ પોઝિશનને પચાવીને આપણું માર્કેટ આગળ વધતું રહ્યું. અને આવનારા ભવિષ્યમાં પણ એવું માનું છું કે જો મોદી સાહેબનો જો ઈશારો છે અને 400ની પાર જો આ જતી રહેશે સીટો, તો પછી આવા જ બોલ્ડ ડિસિઝનો લેવાશે અને આવા જ ડિસિઝનોથી આ સેન્સેક્સ કોઈ પણ લેવલે જઈને ઊભો રહી શકે એમ છે. પ્રેયસભાઈ, આપણે 2021માં જ્યારે 60,000 સેન્સેક્સ પહોંચ્યો, ત્યારબાદ તેને 75,000 70,000 સુધી આવતા 2 વર્ષ લાગી ગયા. ત્યારે 2023માં એ સેન્સેક્સ 70,000 સુધી પહોંચ્યો. તો 2 વર્ષનો આટલો બધો લાંબો સમયગાળો કેમ? આમાં બેન છે ને ઘણા બધા ફેક્ટર કામ કરતા હોય છે. એક ઇન્ડિયન ગવર્મેન્ટના ડિસિઝન, ઇન્ડિયન ઇકોનોમી, એ સિવાય પણ એક ફોરેન ઇકોનોમી, વર્લ્ડ ઇકોનોમી, અને તે સિવાય વર્લ્ડની પોલિટિકલ સ્ટેબિલિટી. તમને ધ્યાન હોય તો તે એ મને જ્યારે આછું પાતળું યાદ છે ત્યારે 2022માં રશિયાએ સડનલી યુક્રેન ઉપર એટેક કરી નાખ્યો. હવે 2022માં જ્યારે રશિયાએ યુક્રેન ઉપર એટેક કર્યો, બરોબર છે, ત્યારે એ એટેક એટલો બધો હેવી હતો કે તે યુક્રેન અને યુરોપ કન્ટ્રીઓ ભેગા મળીને સામનો કરવા માટે પણ સક્ષમ નથી એવું લાગતું હતું. રશિયાએ એટલો મોટો હુમલો કર્યો હતો કે એ વખતે એની ખાલી આપણે જોઈએ ને તો એની ખાલી સેના જ કદાચ 100 કિલોમીટર જેટલી લાંબી ખાલી એની સેના હતી. તમને તો વિચાર કરી લો તો એ હુમલો કેટલો છે. એ સિવાય એમના રોકેટ લોન્ચરોને બધાએ જે પણ યુક્રેનને ડમરોડ્યું, તેના કારણે એવું થયું કે ક્રૂડની પ્રાઇસ એકદમ સડનલી શૂટઅપ થઈ ગઈ. ક્રૂડની પ્રાઇસ શૂટઅપ થઈ ગઈ, ત્યાંના ગેસની પ્રાઇસ શૂટઅપ થઈ ગઈ, ગોલ્ડ માર્કેટ ઉચકાઈ ગયું, કોમોડિટી માર્કેટ ઉચકાઈ ગયું. તેના કારણે જે ફંડ ફ્લો ઇક્વિટી માર્કેટમાં આવતો હતો તે દહેશતના કારણે અને વર્લ્ડ વોરમાં ડેવલપ ના થઈ જાય તેના કારણે થઈને ઇક્વિટી માર્કેટમાંથી ઇનફ્લો તમારી જગ્યાએ સખત આઉટફ્લો થયો. એ સખત આઉટફ્લો ઘણા વખત સુધી ચાલુ રહ્યો, કારણ કે એ વોર કન્ટિન્યુઅસ લાંબો સમય ચાલી. અને પહેલાં શરૂઆતના 60 થી 70 દિવસ એટલા ભયાનક હતા કે કાલે કદાચ એ પરમાણુ બોમ્બ નાખી દેશે તો કાલે આ થશે તો એવી ઘણી બધી અફવાઓથી અને ઘણી બધી રૂમરોથી આપણું બજાર ઘેરાયેલું હતું. તે સમયગાળા દરમિયાન દરેકને એવું થયું કે અત્યારે પૈસા કેશ રાખીશું તો સારું રહેશે, કાલે કદાચ વધારે એ લોકોનું યુદ્ધ વધારે વધી ગયું તો પરમાણુ બોમ્બ નાખી દે તો પણ નવાય નહીં એવું લોકો પ્રેડિક્ટ કરતા હતા. તેવા સમયગાળા દરમિયાન કોર્પોરેટો, પછી હેજ ફંડ્સ, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન, ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશન, દરેક જણાએ પોતાનો ફંડ એન્કેશ કરીને સ્ટેન્ડ બાય રહેવું વધારે પસંદ કર્યું. અને તે સમયગાળા દરમિયાન લોકલ ઇન્વેસ્ટર પણ ખાસા ગભરાયેલા હતા. એના કારણે શેર બજારે એ કેટલાક સમય સુધી નેરો રેન્જમાં ટ્રેડ કર્યું. અને જેમ ધીરે ધીરે યુદ્ધની અસર ઓછી થતી ગઈ અને તેમ બજાર પાછું સ્ટેબલ થતું ગયું. બજારે પહેલાં સ્ટેબિલિટી જાળવી અને તે પછી જે પણ નવી ઇફેક્ટ આવી, જે પણ નવા કોર્પોરેટ્સના રિઝલ્ટ આવ્યા, ધીરે ધીરે કોર્પોરેટના રિઝલ્ટો સારા આવતા ગયા. અને જેમ આપણે યુદ્ધની અસર ઓછી થતી ગઈ તેમ બજાર પાછું સ્ટેબલ થયું. અને તેના કારણે આ 2 વર્ષના ગાળા દરમિયાન કોર્પોરેટ લોકોની ધીમી ચાલના કારણે તથા એ સમય દરમિયાન ફોરેનનું ઇન્ફ્લેશન ખૂબ વધી જવાના કારણે આપણા શેર બજાર ઉપર કદાચ એની નેગેટિવ અસર આવે તેવું લોકો પ્રિડિક્ટ કરતા હતા. અને તેના કારણે લોકો સ્ટેન્ડ બાય થઈ ગયા. અને તેથી જ સેન્સેક્સ આપણો એ સમયગાળા દરમિયાન 60,000 70 આવવામાં જવામાં આવો 2 વર્ષ જેટલો લાંબો ગાળો લઈ લીધો. પ્રિયેશભાઈ, તમને શું લાગે છે કે આ 75,000 હાલમાં સેન્સેક્સ છે તો એને 1 લાખ પહોંચતા કેટલો સમય લાગશે? આમાં બેન એવું છે ને કે આ 75,000 વાળો 1 લાખ થયો એ તો થોડુંક અત્યારે એટલો ફાસ્ટ કદાચ ના થાય, પણ હા એવું બની શકે કે જે અત્યારે મોદી સાહેબનો કોન્ફિડન્સ છે, જે ભાજપ ગવર્મેન્ટનો કોન્ફિડન્સ છે અને પબ્લિક જે પ્રમાણે તેમના ડિસિઝનો આવકારે છે તે પ્રમાણે જો કોઈક એવા 1-2 બોલ્ડ ડિસિઝનો લેવાઈ જાય તો કદાચ 1 લાખનો સેન્સેક્સ તમને 2-3 મહિનામાં તો નહીં પણ 12 મહિનાથી 18 મહિનાની અંદર તો 100% આવી જેવું બની શકે. કારણ કે મોદી સાહેબ પોતાની
એક એવી છબી છે એમની કે કોઈ પણ ડિસિઝન લઈને આપણી કોર્પોરેટ્સને આપણા ડોમેસ્ટિક જે પણ બિઝનેસ છે એને ખૂબ જ બૂસ્ટર આપી રહ્યા છે. અને અત્યારે તમે જોશો તો ઘણી બધી કંપનીઓ એવી છે કે જે વર્લ્ડ વાઇડ બિઝનેસ કરતી થઈ ગઈ, જે આની પહેલાં એટલું બધી હિંમત નથી કરતી. અને આજે આપણી ઇકોનોમી જે પહેલાં કયા નંબરે સ્ટેન્ડ કરતી હતી કોઈને ખબર નથી, તે આજની તારીખમાં 5મા નંબરે સ્ટેન્ડ કરતી થઈ ગઈ. તો અત્યારે ઓલ ઓવર વર્લ્ડમાં આપણી જે ક્રેડિટ હતી તે ક્રેડિટમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે. એના કારણે લોકોનો ટ્રસ્ટ આપણી પર વધ્યો છે. અને આપણી પર જે લોકોનો ટ્રસ્ટ વધ્યો છે, ઇન્ટરનેશનલ માર્કેટમાં જે લોકોનો ટ્રસ્ટ વધ્યો છે આપણી કંપનીઓ પર, તેના કારણે એવું બને કે આ ગવર્મેન્ટ આવવાના કારણે અને એમની ડિસિઝન લેવાની ક્ષમતાના કારણે આપણો સેન્સેક્સ કદાચ વધારે ફાસ્ટ મૂવમેન્ટ કરે. અને એ વધારે ફાસ્ટ મૂવમેન્ટ કરવાના એવું બની શકે છે કે 15 થી 18 મહિનામાં કદાચ 1 લાખનો સેન્સેક્સ આવે તો પણ નવાઈ નહીં. હા, એટલે અરાઉન્ડ 15 થી 18 મહિનાનો સમય લાગી શકે છે 75 થી 1 લાખ સુધી પહોંચવા માટે. મે બી એ ડિસિઝન ઉપર ડિપેન્ડેડ છે, એ કન્ફર્મ વાત નથી. અને કદાચ પરિણામો પણ એક ફેક્ટર કહી શકાય. ચૂંટણીના પરિણામો તો ફેક્ટર છે જ, એ સૌથી મોટું ફેક્ટર છે. પણ એ ફેક્ટર પછી જે ગવર્મેન્ટ ફ્લોટ થશે એ શું ડિસિઝન લે છે એ 12 થી 15 મહિનાની અંદર આપણને ખબર પડે. કારણ કે જ્યારે ઇલેક્શન પતશે ને તેના પછીના 6 મહિના પછી એક બજેટ આવશે. એ બજેટમાં નવી ગવર્મેન્ટ કઈ જ પ્રકારના ડિસિઝનો લે છે, તે પોતાએ કેપિટલ એક્સપેન્ડિચર કઈ બાજુ કરવાની છે, તે પોતે ઇન્કમ કઈ બાજુથી કરશે, અને આખી ઇકોનોમીને સ્ટેબિલિટી આપીને કેવી રીતના એક આખું અર્થતંત્ર ચલાવશે તે વખતે ખબર પડશે. અને તે એક બજેટ પત્યા પછી નવા સીમાંકન રચાશે અને નવું ફોરકાસ્ટ ઊભું થશે. બરાબર છે. અને એ ફોરકાસ્ટને ડિસ્કાઉન્ટ કરવા માટે કે જેમ 400 કે પાર તો આપણે 75,000 થી 85,000ને એ ડિસ્કાઉન્ટ કરતા હોઈએ, પણ જો બજેટ પણ એવું ફ્રેન્ડલી આવે, બરાબર છે, તો એ 85,000થી ફોરકાસ્ટ ડિસ્કાઉન્ટ કરવાનું થાય. અને જ્યારે 85,000થી ફોરકાસ્ટ ડિસ્કાઉન્ટ કરવાનું થાય ત્યારે 400 કે પાર સીટ પણ છે, એટલે એક સ્ટેબલ ગવર્મેન્ટ છે. બીજું ઇન્વેસ્ટર ફ્રેન્ડલી ગવર્મેન્ટ છે, તો 85,000 લાખ થતા 6 મહિના બી ના લાગે. એટલે ડિપેન્ડ છે આવનારી ગવર્મેન્ટ કેવા સ્ટેપ લે છે અને કેવી પોલિસી ફ્લોટ કરે છે. તમે 75,000ના સેન્સેક્સમાં જે છેલ્લા મેં તમને 5 મુદ્દા ગણાયા, નોટબંધી, જીએસટી ઇમ્પ્લિમેન્ટેશન, પછી ટેક્સ રિડક્શન ઇન કોર્પોરેટ, પછી કોરોના પેકેજ, અને અત્યારે કોઈ પણ જે એમને નવા કોર્પોરેટ ડિસિઝનો લીધા છે એ બધા 75,000ના સેન્સેક્સમાં ડિસ્કાઉન્ટ થઈ ગયા છે. જો એ નવા કોઈ પણ ફેક્ટર્સને હવે આગળ લઈ જવું છે તો એમને નવા બોલ્ડ ડિસિઝન લેવા પડશે. અને બોલ્ડ ડિસિઝન લેશે તો જ નવા સીમાંકન રચાશે. ધન્યવાદ આપનો પ્રેયસભાઈ, અમારા દર્શકોને માહિતી આપવા બદલ. પ્રેયસભાઈના કહેવા પ્રમાણે જો ચૂંટણીના પરિણામો 400થી પ્લસ જાય છે તો એક શેર બજાર એક નવી ઊંચાઈ સર કરી શકે છે. અને જો 300ની અંદર રહેશે ભાજપની સીટો તો કદાચ સેન્સેક્સ 5-10 હજાર તો માઇનસ જશે ને નિફ્ટી પણ 1,000-2,000 માઇનસ થશે, એવા સમીકરણો રચાઈ રહ્યા છે. તો આવી જ નવી માહિતીને જાણવા માટે ફોલો કરો જો ટીવી મિક્ષુ ઠાકર.